કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર થવા હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે ફરીથી એક ઇકોનોમી સાથે સંબંધિત એક અતિ મહત્વનો ટોપિક જોઈશું। કોન્સેપ્ટવાળો ટોપિક છે। તમને ખ્યાલ હશે કે સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવે છે, તો બજેટની અંદર સરકારની આવક અને ખર્ચ શું છે એના વિશેની માહિતી આપવામાં આવી છે કે સરકાર આટલી આટલી વસ્તુની આવક કરી શકશે, સરકાર આટલી આટલી વસ્તુનો ખર્ચ કરશે। તો આપણે આ બધી વસ્તુ વિશે જાણીએ। હવે જો આવક જે છે એ બે પ્રકારની હોય છે, રેવન્યુ રિસિપ્ટ અને કેપિટલ રિસિપ્ટ। અને ખર્ચ જે છે એ પણ બે પ્રકારનો હોય છે, રેવન્યુ એક્સપેન્ડિચર એન્ડ કેપિટલ એક્સપેન્ડિચર। તો બંને વિશે આપણે જાણીશું। અને તમને ખ્યાલ હશે કે તમે ઘણી બધી વાર અમુક પ્રકારના ડેફિસિટ થાય છે એના વિશે પણ સાંભળેલું હશે કે અમુક ખોટ થાય છે। આ બધાને ગુજરાતીમાં શું કહેવાય, આ બધી વસ્તુના કોન્સેપ્ટ શું છે, એ બધી વસ્તુ વિશે આપણે ધીમે ધીમે જાણીશું। પહેલાં આપણે આવકથી શરૂ કરીએ। પહેલાં આપણે આવક જોઈશું, પછી આપણે ખર્ચ જોઈશું, અને આવક અને ખર્ચ એ બંને આપણે સમજી લઈશું। પછી આપણે ખાધ એટલે કે ખોટ એટલે કે ડેફિસિટ વિશે જાણીશું। તો પહેલાં આપણે જોઈએ કે રેવન્યુ રિસિપ્ટ શું છે। શું રેવન્યુ રિસિપ્ટ, પહેલાં આપણે એ જાણીએ। પહેલાં જો રેવન્યુ રિસિપ્ટનો મતલબ શું થાય, રેવન્યુ રિસિપ્ટનો મતલબ કંઈક એવો કરી શકાય કે જે સરકારની રોજે રોજની આવક હોય એને રેવન્યુ રિસિપ્ટ કહીએ। આપણે ઉદાહરણ દ્વારા અહીંયા સમજવાની કોશિશ કરીએ કે રેવન્યુ રિસિપ્ટ એને પહેલાં તો ગુજરાતીમાં શું કહેવાય, રેવન્યુ રિસિપ્ટને ગુજરાતીમાં કહેવાય મહેસૂલી આવક। શું કહેવાય, મહેસૂલી આવક। હવે પહેલાં તો આની ડેફિનેશન વ્યાખ્યા તમે એવી રીતે યાદ રાખી શકો કે મહેસૂલી આવક અથવા રેવન્યુ ડેફિસિટ એટલે એવી કે જે સરકારની રોજે રોજની આવક સાથે સંબંધિત હોય, રોજે રોજની આવક સાથે સંબંધિત હોય એને આની અંદર કન્સિડર કરી શકાય। પરંતુ એવું તમે યાદ રાખશો તો પરીક્ષાની અંદર જ્યારે MCQ સોલ્વ કરવા બેસશો તો તમારે પ્રોબ્લેમ થશે। એટલે આની માટે આની જે બીજી ડેફિનેશન જે છે એ યાદ રાખવાની છે। બીજી ડેફિનેશન શું છે, બીજી આની એવી વ્યાખ્યા છે કે રેવન્યુ રિસિપ્ટ એટલે કે સરકારની એવી આવક કે જે એવા ક્ષેત્રમાંથી આવતી હોય કે જ્યાં કોઈપણ પ્રકારનું ફિઝિકલ કે ફાઇનાન્શિયલ એસેટ જનરેટ ન થયેલું હોય। તમને અત્યારે આ ખ્યાલ નહીં આવતો હોય, પરંતુ જ્યારે આપણે રેવન્યુ એક્સપેન્ડિચર સમજીશું ત્યારે તમને આ વસ્તુ થોડી વધારે ડિટેલમાં સમજમાં આવશે। તો મહેસૂલી આવક અથવા રેવન્યુ રિસિપ્ટ જે છે એ બે પ્રકારની હોઈ શકે છે। એક તો એ એટલે કે કઈ, તો કે ટેક્સ રેવન્યુ એટલે કે કરની આવક, કર દ્વારા તમને ખ્યાલ હશે કે સરકાર અમુક પ્રકારના કર લગાવતી હોય છે। કર બે પ્રકારના હોય, ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ। ઇનડાયરેક્ટ ટેક્સની અંદર તો અત્યારે મોટા ભાગના ઇનડાયરેક્ટ ટેક્સ જે છે એ જીએસટીની અંદર સમાવેશ થઈ ગયેલો છે। ડાયરેક્ટ ટેક્સની અંદર શું હોય તો કે ઇન્કમ ટેક્સ હોય અથવા કોર્પોરેટ ટેક્સ હોય। તો આ બધા ટેક્સ જે સરકાર લગાવતી હોય અને ટેક્સ દ્વારા જે સરકારની આવક થતી હોય એને કહેવાય ટેક્સ રેવન્યુ। અને એ કોની અંદર સમાવેશ થાય એનો, તો કે રેવન્યુ રિસિપ્ટની અંદર એટલે કે મહેસૂલી આવકની અંદર। પરીક્ષામાં ડાયરેક્ટ પ્રશ્ન પૂછાઈ જાય કે ઇન્કમ ટેક્સ અથવા તો કોર્પોરેટ ટેક્સ અથવા તો જીએસટી અથવા તો ટેક્સ રેવન્યુ એ કોનો ભાગ છે, તો એ સરકારની રેવન્યુ રિસિપ્ટનો ભાગ છે। નીચે ઓપ્શન કેવા આપેલા હોય કે રેવન્યુ રિસિપ્ટ, કેપિટલ રિસિપ્ટ, ફિઝિકલ રિસિપ્ટ, તો આવા બધા ઓપ્શન હોય તો રેવન્યુ રિસિપ્ટ એની અંદર પહેલી વસ્તુ શું આવશે, ટેક્સ રેવન્યુ। બીજી વસ્તુ શું આવશે, બીજી વસ્તુ આવશે નોન ટેક્સ રેવન્યુ। નોન ટેક્સ રેવન્યુનો મતલબ શું કે કર વગરની આવક એટલે કે ટેક્સ વગરની આવક। તો તમને ખ્યાલ આવશે કે આમાં કંઈ એટલો બધો સમજ આવતું નથી, તો શું એ આપણે સમજીએ। નોન ટેક્સ રેવન્યુનો મતલબ શું સરકાર પાસે માત્ર કર એટલે કે ટેક્સમાંથી જ પૈસા આવે છે, તો ના, એવું નથી। સરકાર પાસે ટેક્સ સિવાય પણ બીજી ઘણી બધી જગ્યાએથી પૈસા આવે છે। કઈ રીતે, જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે એક એક્ઝામ્પલથી સમજવાની કોશિશ કરીએ કે સરકાર જે છે એ રેલવે ચલાવે છે, મિનિસ્ટ્રી ઓફ રેલવે મંત્રાલય દ્વારા રેલવે ટ્રેનને એ બધું ચલાવવામાં આવે છે। તો જેટલા પણ લોકો રેલવેની ટ્રેનની ટિકિટ ખરીદે છે તો ટિકિટના પૈસા તો રેલવે પાસે જ જવાના છે, તો અંતે એ બધા પૈસા સરકાર પાસે જ જવાના છે। તો એ ટિકિટ વેચાય છે તો એ ટિકિટના પૈસા અહીંયા આપણે કોઈ ટેક્સના પૈસા કન્સિડર કરતા નથી, તો જે ટિકિટના પૈસા એને આપણે નોન ટેક્સ રેવન્યુની અંદર કન્સિડર કરી શકીએ। અથવા બીજી અમુક વસ્તુ કે જે સરકારે કોઈને ભાડે આપેલી હોય એનું ભાડું મળતું હોય, મતલબ કે એવું સમજો કે ટેક્સ સિવાયની જેટલી આવક જે છે એ બધી કોની અંદર આવશે, નોન ટેક્સ રેવન્યુની અંદર। શું, નોન ટેક્સ રેવન્યુની અંદર। તો પ્રશ્ન પૂછે છે કે રેવન્યુ રિસિપ્ટની અંદર કઈ વસ્તુ આવી શકે, રેવન્યુ રિસિપ્ટમાં બે વસ્તુ આવી શકે, ટેક્સ રેવન્યુ અને નોન ટેક્સ રેવન્યુ, બરાબર। બંનેનો એડિશન A વત્તા B એટલે કે ટેક્સ રેવન્યુ વત્તા નોન ટેક્સ રેવન્યુ કરીએ, બંનેનો સરવાળો કરીએ તો રેવન્યુ રિસિપ્ટ મહેસૂલી આવક આવી જાય, જેમાં કર આવક અને કર વગરની આવકનો સમાવેશ થાય, બરાબર। હવે જો આજે મહેસૂલી આવક જે છે આ જોઈ અને તમને ખ્યાલ આવે છે કે આ રોજે રોજની આવક હોય એવું લાગે છે, રોજે રોજની, કારણ કે કર આવક ને આ બધી વસ્તુ રોજે રોજની, કારણ કે જો ઇનડાયરેક્ટ ટેક્સની વાત કરીએ તો જીએસટી ને એ બધા ઇનડાયરેક્ટ ટેક્સ છે, તો એ રોજે રોજની બધી વસ્તુ કન્ઝપ્શન, વપરાશ ને એ બધું થતું હોય તો રોજે રોજની આવક કહી શકાય છે, બરાબર। તો રેવન્યુ રિસિપ્ટ આપણે જોઈ લીધું। હવે આપણે જોઈએ એક રેવન્યુ એક્સપેન્ડિચર। શું જોઈએ, રેવન્યુ એક્સપેન્ડિચર। રેવન્યુ એક્સપેન્ડિચરનો મતલબ શું થાય એ સમજીએ કે રેવન્યુ એક્સપેન્ડિચરનો મતલબ થાય કે મહેસૂલી ખર્ચ।
જો અહીંયા બીજું પણ મહત્વની વસ્તુ, રિસિપ્ટને ગુજરાતીમાં કહેવાય, રિસિપ્ટને ગુજરાતીમાં કહેવાય આવક, એક્સપેન્ડિચરને ગુજરાતીમાં કહેવાય ખર્ચ, એક્સપેન્ડિચરને શું કહેવાય ખર્ચ, રેવન્યુ એટલે કે મહેસૂલી, રેવન્યુ એટલે કે મહેસૂલી, બરાબર. તો અહીંયા મહેસૂલી આવક, રેવન્યુ રિસિપ્ટ હતું, એવી રીતે મહેસૂલી ખર્ચ, એક્સપેન્ડિચરનો મતલબ શું ખર્ચ, મહેસૂલી ખર્ચ. મહેસૂલી ખર્ચનો મતલબ શું એ હવે સમજીએ કે સરકાર કઈ કઈ જગ્યાએ ખર્ચ કરે તો એને રેવન્યુ એક્સપેન્ડિચર કહી શકાય. રેવન્યુ એક્સપેન્ડિચર કોને કોને કહી શકાય? તો મેં તમને હમણાં કીધું હતું કે અહીંયા મેં તમને કોન્સેપ્ટ સમજાવેલો તો એ તમને અહીંયા ડિટેલમાં સમજમાં આવશે. એ કયો હતો એ જોઈએ. તો રેવન્યુ એક્સપેન્ડિચર એટલે કે મહેસૂલી ખર્ચ. તો સરકાર કયા ખર્ચ કરે, સરકાર કેવા પ્રકારનો ખર્ચો કરે, કેવા પ્રકારના પૈસા વાપરે, તો એને રેવન્યુ એક્સપેન્ડિચર મહેસૂલી ખર્ચ કહેવાનું. તો એક જ વાક્યની અંદર, એક ડેફિનેશનની અંદર સમજી લો કે સરકાર કોઈ પણ એવા ખર્ચ કરે, સરકાર એવા કોઈ પણ ખર્ચ કરે કે જેના કારણે ફાઇનાન્શિયલી કે ફિઝિકલી એસેટનું નિર્માણ થતું નથી. શું? ફાઇનાન્શિયલી એન્ડ ફિઝિકલી એસેટનું નિર્માણ થતું નથી. પહેલાં તો એસેટનો મતલબ શું થાય? એસેટનો મતલબ થાય પૂંજી, જે આપણી કંઈક માલિકીની હોય. શું હોય? પૂંજી એટલે કે આપણી કોઈ માલિકીની હોય, આપણી જેની ઉપર કંઈક આપણે પોતાનો પાવર, પોતાની સત્તા એની ઉપર દાખવી શકતા હોય, એને કહેવાય પૂંજી, એને કહેવાય એસેટ, બરાબર. જેમ કે માની લો કે તમારા નામે કોઈ ઘર હોય તો એ ઘર જે છે એ તમારું એસેટ કહેવાય. તમારી પાસે ઘણી બધી સોનાની મિલકત હોય તો એ તમારી એસેટ કહેવાય, બરાબર. તો ફાઇનાન્શિયલી એટલે કે નાણાકીય અથવા ફિઝિકલી એટલે કે ફિઝિકલીનો મતલબ શું થાય કે ભૌતિક, બરાબર. ભૌતિક પૂંજીનું નિર્માણ થતું નથી. સરકાર એવો ખર્ચ કરે, રેવન્યુ એક્સપેન્ડિચર એટલે એવો ખર્ચ કરે કે જેમાં ફાઇનાન્શિયલી કે ફિઝિકલી એસેટ, નાણાકીય કે ભૌતિક પૂંજીનું નિર્માણ થતું નથી. ફોર એક્ઝામ્પલ માની લો કે સરકાર રોડ બનાવે છે, તો રોડ બનાવે તો એ ફિઝિકલ એસેટ છે, ફિઝિકલ એસેટ, એને ટચ કરી શકાય. ફિઝિકલ એટલે કે ભૌતિક, એને જોઈ શકાય, એને ટચ કરી શકાય. તો રોડ બનાવવા માટે સરકાર જે ખર્ચો કરે એને રેવન્યુ એક્સપેન્ડિચર કહી શકાય નહીં. કારણ કે મેં અત્યારે જ કીધું કે રેવન્યુ એક્સપેન્ડિચર એટલે એવો ખર્ચો કે જે આપણને દેખાય નહીં, બરાબર. જે વસ્તુ આપણને દેખાતી જ નથી એવી વસ્તુ ઉપર ખર્ચ કરે કે જે આપણને દેખાતું નથી. ફિઝિકલ એન્ડ ફાઇનાન્શિયલ એન્ડ ફિઝિકલ એસેટનું નિર્માણ થતું નથી, બરાબર. એનું નિર્માણ થતું નથી. તો સમજાણું, બરાબર. સરકાર કોઈ બિલ્ડિંગ બનાવે, કોઈ હોસ્પિટલ બનાવે, સ્કૂલ બનાવે તો એ કોઈ પણ વસ્તુ રેવન્યુ એક્સપેન્ડિચરની અંદર આવશે નહીં. કેમ? કારણ કે એ બધી વસ્તુ કેવી ફિઝિકલ એસેટ છે, એને આપણે જોઈ શકીએ, ટચ કરી શકીએ. તો એવા ખર્ચા કે જે આપણને દેખાતા નથી, બરાબર, જેને આપણે ટચ કરીએ, તો તમને એવું લાગે કે એવા તો કયા ખર્ચા છે જે આપણને દેખાતા નથી? તો એના આપણે અમુક જોઈએ. પહેલી વસ્તુ કે સરકાર દ્વારા જે સેલરી આપવામાં આવે, કોને સેલરી આપવામાં આવે? તો જે કર્મચારીઓને જે પગાર આપવામાં આવે, બરાબર. હવે કર્મચારીઓને પગાર આપવાનો તમને એવું લાગે કે પગાર તો દેખાય તો છે, પૈસા દેખાય તો છે, પરંતુ શું કીધું? પગાર દેખાય છે પરંતુ કોઈ ફિઝિકલ એસેટ, કોઈ વસ્તુનું નિર્માણ થતું નથી. આપણે કર્મચારીઓને પગાર આપીએ છીએ એ એમની સેવા બદલ આપીએ છીએ, આપણે એટલે કે સરકાર આપે છે, આપણે તો દેવા જતા નથી. સરકાર કર્મચારીઓને પગાર આપે છે એ એની સેવા બદલ આપે છે. તો અહીંયા કોઈ પ્રકારની પૂંજી, એસેટનું નિર્માણ થતું નથી. તો પહેલું સેલરી આવશે. બીજું શું આવશે? બીજું આવશે ડિફેન્સ એક્સપેન્ડિચર. ડિફેન્સ એક્સપેન્ડિચર એટલે કે સંરક્ષણનો ખર્ચો. તો સંરક્ષણનો ખર્ચો એટલે શું? સંરક્ષણ એટલે કે તમને ખ્યાલ હશે, આપણે સંરક્ષણની અંદર ઘણી બધી વસ્તુ કે વિમાનને, હેલિકોપ્ટરને, મિસાઇલને અપડેટ કરવી છે, એ આ બધું ખરીદવું, બરાબર. અથવા તો પ્રિડેટર ડ્રોન ખરીદા, યુએવી એટલે કે અનમેન્ડ એરિયલ વ્હીકલની, આવી બધી વસ્તુ ખરીદી. તો આ જે છે આ પણ રેવન્યુ એક્સપેન્ડિચરની અંદર આવશે. તમને એવું લાગશે કે આનેથી તો આપણી પાસે ફિઝિકલ એસેટ તો આવે છે, આપણે બધું માલિકીનું તો થઈ જઈએ છીએ, આપણી માલિકીનું તો બધી વસ્તુ થઈ જશે, પરંતુ તેમ છતાં પણ રેવન્યુ આ ડિફેન્સ એક્સપેન્ડિચર જે છે એ મહેસૂલી ખર્ચની અંદર આવશે. કેમ? કારણ કે આનેથી કંઈ એટલો બધો ફાયદો થવાનો નથી. આનેથી કોઈ આ જે આપણે ખર્ચ કર્યો આની ઉપરથી આપણે બીજો કોઈ કમાઈ નહીં શકીએ, બરાબર. તો રેવન્યુ એક્સપેન્ડિચરની અંદર તમે કંઈ એવી વસ્તુ પણ વિચારી શકો છો કે સરકારનો એવો ખર્ચ અથવા એવું ઇન્વેસ્ટમેન્ટ કે જેની ઉપરથી બીજો વધારાની આવક થશે નહીં. ફોર એક્ઝામ્પલ સમજો કે સરકારે રોડ બનાવેલો, બરાબર. તો રોડ ઉપર સરકારે અત્યારે ખર્ચ કરે છે, પરંતુ આ રોડ બનવાનો જ્યારે પૂરો થઈ જશે તો આ રોડની ઉપરથી સરકાર ઘણા બધા પૈસા કમાઈ શકશે. કેમ? કારણ કે રોડ બની જશે તો માલ સામાન, બિઝનેસ, વ્યવસાય આ બધું સરળતાથી થઈ શકશે, અવર જવર સરળતાથી થઈ શકશે. તો આ રોડની મદદથી સરકાર બીજી આવક પણ જનરેટ કરી શકશે, બીજી રેવન્યુ ઊભી કરી શકશે. પરંતુ ડિફેન્સ ઉપર, સંરક્ષણ ઉપર જે ખર્ચ કર્યો એ તો એક રીતે પૂરો થઈ ગયો, ખર્ચ કરી નાખ્યો, બરાબર. પછી તો એની ઉપરથી તો કંઈ બીજી આવક આવવાની નથી, બરાબર, અથવા તો કોઈ એવું નિર્માણ પણ થવાનું નથી. એટલે ડિફેન્સની એક્સપેન્ડિચર જે છે એક રેવન્યુ એક્સપેન્ડિચરની અંદર આવશે. ત્રીજું કોની વાત કરીએ તો ત્રીજું આવશે સબસિડી. સરકાર દ્વારા જે ખુલ્લેઆમ જે ઘણી બધી સબસિડીની એ બધું આપવામાં આવે છે, તો એનેથી પણ કંઈ કોઈ મોટી વસ્તુનું નિર્માણ થતું નથી. મેં તમને પહેલાં જ કીધું કે ફાઇનાન્શિયલ એન્ડ ફિઝિકલ એસેટ, નાણાકીય કે ભૌતિક પૂંજીનું નિર્માણ થતું નથી, એને આપણે ટચ કરી શકીએ એવું કંઈ બનતું નથી. સબસિડી કે બરાબર આ દાન જેવું છે કે દઈ દીધું, બરાબર. તો સબસિડી પણ એની અંદર આવશે. એની સિવાય બીજું શું આવશે? તો એની સિવાય ડી નંબરનું આવશે કે ગ્રાન્ટ. ગ્રાન્ટ એટલે કે અનુદાન. ગ્રાન્ટને ગુજરાતીમાં શું કહેવાય? અનુદાન. કે જે રાજ્યને આપવામાં આવતી હોય, કેન્દ્ર દ્વારા રાજ્યને કોઈ ગ્રાન્ટ આપવામાં આવે તો એને પણ રેવન્યુ એક્સપેન્ડિચર, મહેસૂલી
ખર્ચની અંદર આપશે અથવા કોઈ દેશને પણ આપવામાં આવે. હવે જો ગ્રાન્ટ બે પ્રકારની હોઈ શકે. દેશને પણ કોઈ બીજા દેશને આપણે નાના નાના દેશ હોય જેમ કે શ્રીલંકા ને માલદીવને એ બધા, તો આપણે કહી દઈએ કે જાઓ લઈ જાઓ મજા કરો, ગ્રાન્ટ લઈ જાજો મજા કરજો. તો અનુદાન આપીએ તો એ પણ શું છે? મહેસૂલી ખર્ચ એટલે કે રેવન્યુ એક્સપેન્ડિચર. હવે જો અહીંયા તમારે એક બીજો પોઈન્ટ સમજવાનો છે. શું? કે ગ્રાન્ટ જે છે એ પણ બે પ્રકારની હોઈ શકે. કે એક ગ્રાન્ટ જે છે એ આપણે એમને જ કહી દીધું કે તમારે જેમ વાપરવું એમ વાપરજો. પરંતુ કદાચ આપણે જેને ગ્રાન્ટ આપેલી છે, જે રાજ્યને અથવા જે દેશને, એ કદાચ આ વસ્તુનો ઉપયોગ કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે કરી શકે. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો કોઈ પણ બનશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તો એ પાછું રેવન્યુ એક્સપેન્ડિચરની અંદર નહીં આવે. કેમ? કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર શું બનશે? તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર રોડ, રેલવે, પોર્ટ અથવા આવી કોઈ વસ્તુ બને. કે તો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જો ઇન્વેસ્ટ થશે તો એ પાછું રેવન્યુ નહીં બને. કેમ? કારણ કે આ જો બનશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે તો એની અંદરથી તો એને તો આપણે ફિઝિકલ ટચ કરી શકીએ છીએ, એને આપણે જોઈ શકીએ છીએ. તો અને આની ઉપરથી તો બીજી વસ્તુનું પણ આવક થઈ શકશે, બરાબર. પરંતુ તેમ છતાં પણ ગ્રાન્ટને રેવન્યુ એક્સપેન્ડિચરની અંદર રાખવામાં આવે છે. પરંતુ ગ્રાન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ ઉપયોગ થઈ શકે છે. આ પોઈન્ટ તમને ખબર હોવી જોઈએ, બરાબર. બીજું શું આવે એ જોઈએ. રેવન્યુ એક્સપેન્ડિચર મહેસૂલી ખર્ચની અંદર કઈ કઈ વસ્તુ આવશે? કે સેલરી એટલે કે પગાર, ડિફેન્સ સંરક્ષણનો ખર્ચ, સબસિડી, ગ્રાન્ટ જે અનુદાન આપવામાં આવે છે. અને એની સિવાય બીજું શું આવશે? એની સિવાય આવશે કે વ્યાજની ચૂકવણી. આપણે કોઈ બીજા પાસેથી લોન લીધેલી હશે, કોઈ દેશ પાસેથી અથવા વર્લ્ડ બેંક, IMF કોઈની પાસેથી લોન લીધેલી હશે, તો ભારત દેશે એ લોનનું વ્યાજ પણ ચૂકવવું પડશે. તો એ જે વ્યાજની ચૂકવણી કરશે તો એ પૈસા પણ આપણા જશે, એ પણ આપણો ખર્ચ હશે. તો એ રેવન્યુ એક્સપેન્ડિચર મહેસૂલી ખર્ચની અંદર આવશે. કેમ? કારણ કે એના કારણે પણ આજે આપણે વ્યાજ ચૂકવશું તો એના કારણે પણ કોઈ એસેટનું, કોઈ પૂંજીનું નિર્માણ થશે નહીં, કોઈ એવી વસ્તુનું નહીં નિર્માણ થાય કે જેનેથી આપણે ભવિષ્યમાં પૈસા કમાઈ શકીએ, બરાબર. તો રેવન્યુ એક્સપેન્ડિચર આપણે જોઈ લીધું. રેવન્યુ રિસિપ્ટ જોઈ લીધું. સરકારની આવક કઈ કઈ છે, રોજની આવક કઈ કઈ છે, મહેસૂલી આવક કઈ કઈ છે. એક તો ટેક્સ, કરમાંથી આવક મળે એ, અને કર વગરની આવક કે જે ટિકિટ વેચવાથી ને એ બધાથી મળે એ. પછી એક્સપેન્ડિચર, મહેસૂલી ખર્ચ કયો છે? તો સરકાર કઈ કઈ જગ્યાએ ખર્ચ કરે તો એને રેવન્યુ એટલે કે મહેસૂલી ખર્ચ કહી શકાય. મહેસૂલી ખર્ચ એટલે એવો ખર્ચ કે જેના કારણે કોઈ વસ્તુનું નિર્માણ થતું નથી, બરાબર. કોઈ બિલ્ડિંગ કે રોડ કે એવું કંઈ બનતું નથી, કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થતું નથી. જો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થતું હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું, તો એ કેપિટલ એક્સપેન્ડિચરની અંદર આવશે, જે આપણે આગળ શીખીશું, બરાબર. તો એ કેપિટલની અંદર આવી જશે. રેવન્યુનો મતલબ શું? રેવન્યુ એક્સપેન્ડિચરનો મતલબ કે કાંઈ ફિઝિકલ કે ફાઇનાન્શિયલ એસેટ, કોઈ નાણાકીય કે ભૌતિક પૂંજીનું નિર્માણ થતું નથી, અથવા એવી વસ્તુ પણ કોઈ બનતી નથી કે જેનાથી આપણે ભવિષ્યમાં પૈસા કમાઈ શકીએ, બરાબર. એકવાર પૈસા દઈ દીધા અને પછી ભૂલી જવાનું, એવી વસ્તુ છે. તો એમાં કોનું કોનું આવશે? એક તો સરકાર જે પગાર આપે છે, ડિફેન્સ એક્સપેન્ડિચર, સંરક્ષણનો ખર્ચ, સબસિડી આપવામાં આવે, ગ્રાન્ટ અનુદાન આપવામાં આવે અને વ્યાજની ચૂકવણી કરવામાં આવે એ, બરાબર. હવે આપણે જોઈએ રેવન્યુ ડેફિસિટ. શું જોઈએ? રેવન્યુ ડેફિસિટ. તો રેવન્યુ ડેફિસિટ સમજવા માટે પહેલાં અહીંયાથી આપણે થોડું રફ કરવું પડશે. તો રેવન્યુ ડેફિસિટ આપણે સમજીએ, બરાબર. રેવન્યુ ડેફિસિટને ગુજરાતીમાં શું કહેવાય? રેવન્યુ ડેફિસિટને ગુજરાતીમાં કહેવાય મહેસૂલી ખાધ. મહેસૂલી એટલે રેવન્યુ, ડેફિસિટ એટલે ખાધ. ખાધ એટલે શું? ખાધ એટલે હકીકતમાં ખોટ. ખાધ એટલે શું? હકીકતમાં ખોટ. કંઈ ખાવાની વસ્તુ કરતા નથી, કંઈ ખાવાની વસ્તુ આપવાના પણ નથી. ડેફિસિટ એટલે ખાધ એટલે કે ખોટ. તો ખોટ જનરલી થાય ક્યારે? ખોટ જનરલી થાય ક્યારે? આવક ઓછી હોય. શું હોય? આવક ઓછી હોય. આવક ઓછી હોય અને ખર્ચ વધુ હોય. જ્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે જે છે એ ડેફિસિટ એટલે કે ખાધ એટલે કે ખોટ આપણને જવાની છે. આવક ઓછી હશે અને ખર્ચ વધારે હશે, બરાબર. તો આનો મતલબ શું? કે રેવન્યુ રિસિપ્ટ જે છે, રેવન્યુ રિસિપ્ટ એ ઓછી હશે અને રેવન્યુ એક્સપેન્ડિચર જે છે એ વધુ હશે. રેવન્યુ રિસિપ્ટ ઓછી એટલે કે મહેસૂલી આવક ઓછી હશે, રેવન્યુ એક્સપેન્ડિચર મહેસૂલી ખર્ચ વધુ હશે, ત્યારે રેવન્યુ ડેફિસિટ મહેસૂલી ખાધ થશે. તો આ આપણે કઈ રીતે ગોતી શકીએ? તો જે મોટું જે છે એટલે કે આ એક્સપેન્ડિચર વધુ છે, ખર્ચ વધારે છે, ખર્ચમાંથી આવક બાદ કરી નાખશું, ખર્ચમાંથી આવક, તો આપણને આ ખાધ મળી જશે. તો રેવન્યુ ડેફિસિટ આપણે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ? રેવન્યુ એક્સપેન્ડિચર માઇનસ રેવન્યુ રિસિપ્ટ એટલે કે મહેસૂલી ખાધ આપણે કઈ રીતે ગોતી શકીએ? તો મહેસૂલી ખાધ બરાબર મહેસૂલી ખર્ચ ઓછા મહેસૂલી આવક. મહેસૂલી ખર્ચ ઓછા મહેસૂલી આવક. અહીંયા આપણે થોડું ડ્રો કરીએ અને સમજીએ. જેમ કે રેવન્યુ ડેફિસિટ. રેવન્યુ ડેફિસિટનો મતલબ શું? કે મહેસૂલી ખાધ. આનો આઈડી એટલે કે રેવન્યુ ડેફિસિટ મતલબ કે ખર્ચ માઇનસ આવક. કયો ખર્ચ લેવાનો? તો કે મહેસૂલી ખર્ચ એટલે કે રેવન્યુ એક્સપેન્ડિચર. અને આવક કઈ લેવાની? આવક પણ લેવાની મહેસૂલી એટલે કે રેવન્યુ રિસિપ્ટ. આ બંનેનો બાદબાકી કરશું એટલે આપણને શું મળશે? રેવન્યુ ડેફિસિટ એટલે કે મહેસૂલી ખાધ.
આપણે થોડું ઉદાહરણ દ્વારા સમજીએ માની લો કે સરકારની જે મહેસૂલી આવક જે છે મહેસૂલી આવકને આપણે શું કહીશું? રેવન્યુ રિસીપ્ટ. એ માની લો કે આવક જે છે એ 100 રૂપિયા છે. આવક કેટલી છે? 100 રૂપિયા. અને મહેસૂલી ખર્ચ એટલે શું? તો કે રેવન્યુ એક્સપેન્ડિચર એ કેટલો છે? એ માની લો કે 150 રૂપિયા છે. 150 રૂપિયા ખર્ચ છે અને આવક કેટલી છે? 100 રૂપિયા. તો હવે આપણને અહીંયા જોઈને ખબર પડે છે કે 50 રૂપિયાનું નુકસાન જશે. 50 રૂપિયા સરકારે ક્યાંક બીજેથી લાવવા પડશે, બરાબર? 50 રૂપિયા ક્યાંક 50 રૂપિયાની ખાધ જશે, 50 રૂપિયાની ખોટ જશે, 50 રૂપિયાની રેવન્યુ ડેફિસિટ, 50 રૂપિયાની ડેફિસિટ જશે. કઈ રીતે? તો હવે આપણે મેળવીએ કે રેવન્યુ ડેફિસિટ એટલે કે મહેસૂલી ખાધ. મહેસૂલી ખાધનું સૂત્ર શું હતું? કે ખર્ચ માઈનસ આવક. તો ખર્ચ કેટલો છે? ખર્ચ છે 150 રૂપિયા અને આવક કેટલી છે? 100 રૂપિયા. તો અહીંયા આપણને જોઈને ખ્યાલ આવે છે કે રેવન્યુ ડેફિસિટ એટલે કે મહેસૂલી ખાધ કેટલી આવશે? 50 રૂપિયાની આવશે. 50 રૂપિયાની આવશે. કેમ? કારણ કે સરકારની આવક જે છે એ 50 રૂપિયા ઓછી છે. સરકારની આવક 50 રૂપિયા ઓછી છે. તો હવે આ 50 રૂપિયા ઘટાડવા માટેના બે રસ્તા છે. પહેલી વસ્તુ તો ખર્ચમાં ઘટાડો કરી દેવામાં આવે. ખર્ચમાં ઘટાડો કરી દઈએ, કારણ કે જો ખર્ચ ઘટાડો કરી નાખી, ખર્ચ ઘટાડો કરી અને 100 રૂપિયા કરી નાખી તો પછી આવક 100 રૂપિયા અને ખર્ચ 100 રૂપિયા તો બે સમતોલ થઈ જશે. તો પછી કોઈ વધારે ખર્ચો થશે નહીં, તો કોઈ પણ પ્રકારની ખોટ જશે નહીં, કોઈ પણ પ્રકારનું ખાધ આવશે નહીં. પરંતુ અહીંયા 50 રૂપિયા ખર્ચો વધારે છે. તો આવા કેસમાં બીજો રસ્તો એ છે કે 50 રૂપિયા જે વધારાનો ખર્ચો જે છે એને ક્યાંકથી ઉધાર લઈ લેવામાં આવે. જો 50 રૂપિયા ઉધાર લઈ લેવામાં આવે તો પછી આવક જે છે એ પણ 150 રૂપિયા થઈ જશે અને એટલો જ ખર્ચ થઈ જશે. તો બીજો રસ્તો શું છે કે આની ઉધાર લઈ લેવામાં આવે. તો સરકારે આ ખર્ચને પૂરી કરવા માટે શું કરવું પડશે કે આ 50 રૂપિયા જે છે એ બોરો કરવા પડશે, એટલે કે ઉધાર લેવા પડશે. તો એના માટેથી આજે રેવન્યુ ડેફિસિટ જે છે એ 50 રૂપિયા થઈ ગયું. હવે જો તો ઘણી બધી વાર એવું કહેવામાં આવતું છે કે રેવન્યુ ડેફિસિટ જે છે એ તે હકીકતમાં ઉધાર લીધેલા પૈસા છે. કારણ કે રેવન્યુ ડેફિસિટ કેટલું છે? 50 રૂપિયા. મહેસૂલી ખાધ કેટલું છે? 50 રૂપિયા. અને એટલા જ પૈસા તો ઉધાર લેવા પડશે, એટલા જ પૈસા તો બોરો કરવા પડશે. એટલે બંને એક સરખી જ કિંમત છે. કારણ કે 50 રૂપિયા રેવન્યુ ડેફિસિટ છે તો ઉધાર લીધેલા પૈસા પણ 50 રૂપિયા છે. તો ઘણી બધી વાર એવો પ્રશ્ન પૂછાઈ જતો હોય કે મહેસૂલી ખાધ નીચેનામાંથી શું છે? તો મહેસૂલી ખાધ હકીકતમાં ઉધાર લીધેલા પૈસા છે. જેટલા પૈસા ઉધાર લીધા હોય એટલું તો ખોટ ગઈ હોય, બરાબર? તો ઘણી બધી વાર લોકોને કન્ફ્યુઝ થતું હોય છે કે આ કઈ રીતે બની ગયું. તો જેટલો ખોટ ગયેલી છે એટલા જ પૈસા ઉધાર લેવામાં આવશે. એટલે ઉધાર લીધેલા પૈસા એટલે કે 50 રૂપિયા એ જ તે મહેસૂલી ખાધ છે, બરાબર? અહીંયા આપણે ખાલી 50નું ઉદાહરણ લીધું છે, પરંતુ હકીકતમાં આવું હોતું નથી. આટલા જોઈએ એવું જરૂરી નથી. તો હવે તમને ખ્યાલ આવી ગયો કે મહેસૂલી ખાધ શું છે, મહેસૂલી ખર્ચ શું છે, મહેસૂલી આવક શું છે અને એ કઈ રીતે પૂરો કરવામાં આવે. તો સરકાર ઉધાર લઈ અને એ પૂરું કરે છે. તો હવે મહેસૂલીમાં તમને ખ્યાલ આવી ગયો છે. હવે આપણે આ જ બધી વસ્તુ કેપિટલ સંબંધિત જોઈએ કે કેપિટલ એક્સપેન્ડિચર શું છે, કેપિટલ રિસિપ્ટ શું છે અને કેપિટલ ડેફિસિટ શું છે. તો હવે આપણે આ જ બધી વસ્તુ કેપિટલ માટે જોઈએ. કેપિટલ એટલે કે મૂડીગત, કોઈ આપણી મૂડી બનતી હોય. કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, કેપિટલ રિસિપ્ટ એટલે કે મૂડીગત આવક શું છે, કેપિટલ એક્સપેન્ડિચર એટલે કે મૂડીગત ખર્ચ શું છે અને એમાં પણ ડેફિસિટ કઈ રીતે થઈ શકે એ જોઈએ. તો પહેલાં આપણે જોઈએ કેપિટલ રિસિપ્ટ. કેપિટલ આવક કોને ગણવાની? રિસિપ્ટનો મતલબ હવે તમને ખ્યાલ પડી ગઈ છે. એને ગુજરાતીમાં કહેવાય મૂડીગત આવક. મૂડીગત આવક. તો મૂડીગત આવક સરકાર પાસે કઈ રીતે આવી શકે? પહેલું તો રિકવરી ઓફ લોન. આપણે કોઈ દેશને, કોઈ રાજ્યને લોન આપેલી હોય અને એ લોન આપણને પાછી મળી જાય તો એને કહેવાય રિકવરી ઓફ લોન. તો લોન આપણને પાછી મળી જાય એ કોની અંદર? એ કયા ખાતાની અંદર આવશે? મૂડીગત આવક. સરકારની જે મૂડીગત આવક કેપિટલ રિસિપ્ટ થઈ એની અંદર આવશે. લોન આપેલી હશે, આપણે કોઈ લોન આપેલી હશે તો એ આપણે આગળ જોયું હતું કે એ કોની અંદર આવશે? એ રેવન્યુની અંદર આવશે. રેવન્યુની અંદર એટલે કે મહેસૂલીની અંદર આવશે. પછી વાત કરીએ ડિસઇન્વેસ્ટમેન્ટ. સરકાર કોઈ પીએસયુને વેચે. સરકાર પીએસયુ એટલે કે પબ્લિક સેક્ટર યુનિટ, સરકારની કોઈ કંપની હોય, સરકારી કંપની હોય, એને વેચવાનું કાર્ય કરે અને એના જે પૈસા આવે, એને વેચીને જે પૈસા આવે. હવે જો સરકારની જે કંપની જે છે એ એક રીતનું કેપિટલ છે. એક વસ્તુ એટલું યાદ રાખી લો કે સરકારની જેટલી પણ કંપનીઓ છે, સરકારે જેટલું પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવેલું છે એટલે કે રોડ, પોર્ટ, બિલ્ડિંગ, એરપોર્ટ, આવું જે કંઈ પણ વસ્તુ બનાવેલી છે, બિલ્ડિંગ જેટલી પણ બનાવેલી છે એ બધી વસ્તુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. એ બધાને વેચવાથી, એ બધાને જે કરવાથી આવશે ડિસઇન્વેસ્ટમેન્ટ, એ પણ કેપિટલની અંદર જ આવશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું કેપિટલની અંદર જ આવશે. પછી હવે માની લો કે સરકારે પોતાના કંઈ કાર્ય માટે, કેપિટલ બનાવવા માટે એટલે કે મૂડી બનાવવા માટે, કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે બીજી કોઈ જગ્યાએથી બોરો કરેલા છે, પૈસા ઉધાર લીધેલા છે, તો એ પણ કોની અંદર આવશે? એ પણ કેપિટલ રિસિપ્ટ એટલે મૂડીગત આવકની અંદર આવશે. તો આ તમને ખબર છે. આની અંદર ટોટલ 3 વસ્તુ આવશે. હવે કેપિટલ એક્સપેન્ડિચરનો મતલબ શું? કેપિટલ એક્સપેન્ડિચર એટલે કે મૂડીગત ખર્ચ. શું એનો મતલબ? મૂડીગત ખર્ચ. તો મૂડીગત ખર્ચ એટલે શું? તો સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે જે કોઈ પણ ખર્ચ કરે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે મેં તમને પહેલાં જ કહી દીધું, રોડ ને, બિલ્ડિંગ ને, એરપોર્ટ ને, રેલવે સ્ટેશન ને, આવું બધું બનાવવા માટે જે ખર્ચ કરે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવે તો એને કહેવાય મૂડીગત ખર્ચ, બરાબર? એમાં કંઈ એટલું બધું છે નહીં. મૂડીગત ખર્ચ એટલે કે જે મૂડી બનાવવા માટે ખર્ચ કરે એ.
પછી આપણે જોઈએ કે ટોટલ એક્સપેન્ડિચર એટલે કે કુલ ખર્ચ કોને ગણવાનો. તો કુલ ખર્ચ જે છે એ બે પ્રકારના હોઈ શકે, એક તો પ્લાન્ડ અને એક તો નોન પ્લાન્ડ. પ્લાન્ડનો મતલબ શું? પ્લાન્ડનો મતલબ કે જે બજેટ બનાવતી વખતે સરકારે કીધું હોય કે અમે આટલી જગ્યાએ ખર્ચ કરશું, આટલી જગ્યાએ આટલા આ યોજનામાં આપશું, આ કાર્ય કરશું, આ કાર્ય કરશું, તો એને કહેવાય પ્લાનિંગ કરેલો ખર્ચ એટલે કે પ્લાનવાળો ખર્ચ. અને નોન પ્લાન્ડનો મતલબ શું? નોન પ્લાન્ડ એટલે કે સરકારે બજેટની અંદર એના વિશે કોઈ પ્લાન બનાવેલા નથી, બરાબર. પરંતુ હવે તો આ પ્લાન અને નોન પ્લાન વિશે એટલા બધા પ્રશ્ન પૂછાતા નથી, કારણ કે એ હવે રદ થઈ ગયેલું છે. શા માટે રદ થયું છે હું તમને પછી આગળ ક્યારેક સમજાવીશ, બરાબર. હવે આપણે સમજીએ ફિસ્કલ ડેફિસિટ. ફિસ્કલ ડેફિસિટને ગુજરાતીમાં કહેવાય ડેફિસિટ એટલે તો હવે તમને ખબર પડી ગઈ હશે કે ખાધ અથવા તો ખોટ. એને ગુજરાતીમાં કહેવાય રાજકોષીય ખાધ. શું કહેવાય? રાજકોષીય ખાધ અથવા તો રાજકોષીય ખોટ. તો ફિસ્કલ ડેફિસિટનો મતલબ શું? મતલબ કે કુલ આવક, કુલ ખર્ચ જે છે ટોટલ બધું ટોટલ કરી નાખવાનું. રેવન્યુમાં આપણે શું જોયું હતું? રેવન્યુ ડેફિસિટમાં માત્ર મહેસૂલની વસ્તુ જોઈ હતી, બરાબર. કેપિટલ ડેફિસિટની અંદર આપણે જોઈએ તો માત્ર કેપિટલની જ વાત કરવાની, પરંતુ ફિસ્કલની અંદર શું? બંનેનો સરવાળો, બંનેની જે ખોટ જતી હોય એ કેપિટલની હતી અને રેવન્યુ હતી, બંનેની ખોટ જોઈ લેવાની. રાજકોષીય ખાતે એટલે કે ઓવરઓલ બધું. અને એટલે તે મતલબ કે સરકારની કુલ જેટલી આવક જે છે, સરકારની કુલ ખર્ચ ઓછા કુલ આવક, બરાબર. હવે જો કુલ ખર્ચની અંદર બંને પ્રકારનો ખર્ચ આવી જાય, રેવન્યુ એક્સપેન્ડિચર પણ આવી જાય અને કેપિટલ એક્સપેન્ડિચર પણ આવી જાય. અને કુલ આવકની અંદર પણ બંને આવી જાય, રેવન્યુ વાળી પણ આવી જાય અને કેપિટલ વાળી પણ આવી જાય, બરાબર. તો એ કુલ ખર્ચમાંથી કુલ આવક બાદ કરવી અને જે વધારાના પૈસા આપણે ક્યાંકથી ઉધાર લેવા પડે, બોરો કરવા પડે, એને કહેવાય ફિસ્કલ ડેફિસિટ. ફિસ્કલ ડેફિસિટ થોડું વિશાળ ચિત્ર આપે છે, બંને વસ્તુ એક સાથે આવરી લેવામાં આવે છે અને એના કારણે તે બજેટમાં આની ઉપર વધારે ફોકસ કરવામાં આવે છે. અને આપણે ઘણી બધી વાર વાત કરેલી છે કે ઘણી બધી કમિટી અને ઘણી બધી વાર ભારત એવી કોશિશ કરી છે કે આપણે આ ફિસ્કલ ડેફિસિટ, રાજકોષીય ખાધ જે છે એને કાબૂમાં રાખીએ. એને શું કરીએ? કાબૂમાં રાખીએ. અને એના કારણે એક એક્ટ બનાવવામાં આવેલો છે, FRBM એક્ટ 2003નો, ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ. એ એક્ટની અંદર એવું નક્કી કરવામાં આવેલું છે કે સરકાર એવી કોશિશ કરશે કે જે ફિસ્કલ ડેફિસિટ જે છે એ જીડીપીના 3% સુધી રહી શકે. કેટલી? જીડીપીના 3% સુધી રહે, એની કરતાં વધે નહીં. પરંતુ આની અંદર પણ ઘણી બધી એસ્કેપ ક્લોઝ ને આ બધી આપેલી છે, એટલે ઘણી બધી વાર વધી જતી હોય છે. આપણે એક ડેડિકેટેડ વિડીયો જોઈશું આ FRBM એક્ટ વિશેથી. અત્યારે એટલું યાદ રાખી લો, ફિસ્કલ ડેફિસિટ એટલે શું? રાજકોષીય ખાધ એટલે સરકારનો કુલ ખર્ચ, બરાબર. એમાંથી કુલ આવક બાદ કરી નાખવાની. ખર્ચ વધુ હશે તો આવક બાદ થશે, અને જે વધારાના પૈસા જે ઉધાર લેવા પડે છે. ડેફિસિટ એટલે શું? ડેફિસિટ એટલે ઉધાર લીધેલા પૈસા જ, એ મેં તમને આગળ સમજાવી દીધું. તો જેટલા પૈસા ઉધાર લેવા પડે તો એ કે 3% પૈસા જ ઉધાર લેવાના, બીજા વધારાનો ખર્ચ કરતા નહીં. પછી આપણે જોઈએ પ્રાઇમરી ડેફિસિટ. પ્રાઇમરી ડેફિસિટ એટલે કે પ્રાથમિક ખાધ. એને ગુજરાતીમાં શું કહે? પ્રાથમિક ખાધ. તો પ્રાથમિક ખાધની અંદર શું આવશે? પ્રાથમિક ખાધની અંદર જે આપણે પૈસા, જે ડેફિસિટ એટલે કે ઉધાર લીધેલા પૈસા છે, જે મેં તમને કીધું કે ડેફિસિટ એટલે શું? ડેફિસિટ એટલે ઉધાર લીધેલા પૈસા છે. તો જે ઉધાર લીધેલા પૈસા જે છે એની અંદરથી આપણે ઇન્ટરેસ્ટ પેમેન્ટ્સ એટલે કે વ્યાજના પૈસા બાદ કરી દઈશું, બરાબર. વ્યાજના પૈસા તો આપણને જે મળશે એ પ્રાઇમરી ડેફિસિટ એટલે કે પ્રાથમિક ખાધ મળશે, બરાબર. તો આટલું તમારે યાદ રાખવાનું છે કે પૈસા જે છે ઉધાર લીધેલા પૈસા અથવા તો જે ડેફિસિટ જેટલું આપણને ડેફિસિટ મળ્યું છે એમાંથી આપણે ઇન્ટરેસ્ટ પેમેન્ટ, વ્યાજના પૈસા આપણે, કારણ કે જો અહીંયા મેં તમને કીધું કે બીજી આપણે બોરોઈંગ કરેલું હોય, બીજે ક્યાંકથી આપણે કોઈ બીજા પાસેથી લોન લીધેલી હોય તો આપણે પણ એમને વ્યાજ ચૂકવવાનું હોય. તો આપણે જે વ્યાજ ચૂકવવાનું એ વ્યાજના પૈસા આપણે બાદ કરી નાખવી, એને કહેવાય પ્રાઇમરી ડેફિસિટ, બરાબર. તો હવે તમને ક્યારેય પ્રશ્ન થવો જોઈએ નહીં, કંઈ સમસ્યા થવી જોઈએ નહીં. ફરીથી આપણે જોઈ લઈએ આપણે શું જોયું. તો કે રેવન્યુ રિસિપ્ટ એટલે કે મહેસૂલી આવક જોઈ, પછી રેવન્યુ એક્સપેન્ડિચર એટલે કે મહેસૂલી ખર્ચ જોયો, પછી રેવન્યુ ડેફિસિટ એટલે કે મહેસૂલી ખાધ જોઈ, પછી કેપિટલ રિસિપ્ટ એટલે કે મૂડીગત આવક જોઈ, પછી કેપિટલ એક્સપેન્ડિચર એટલે કે કેપિટલ ખર્ચ જોયું, અને કેપિટલ ડેફિસિટ. ડેફિસિટ એટલે શું? ખર્ચ જે છે એમાંથી આવક બાદ કરી નાખવાની. ખર્ચ વધુ હશે અને આવક ઓછી હશે ત્યારે ડેફિસિટ થશે, બાકી થશે નહીં. સરપ્લસ પણ થઈ શકે, જો આવક વધુ હોય અને ખર્ચ ઓછો હોય તો સરપ્લસ પણ થઈ શકે, પરંતુ ભારતના કેસમાં એવું ક્યારેય થતું નથી, બરાબર. પછી આપણે શું જોયું? ટોટલ એક્સપેન્ડિચર જોયો. પછી આપણે શું જોયું? તો કે ફિસ્કલ ડેફિસિટ જોયું, અને પછી આપણે જોયું પ્રાઇમરી ડેફિસિટ. તો આ તમને થોડો ઘણો અંદાજ હોવો જોઈએ. હવે આપણે આના રિલેટેડ 1-2 MCQ જોઈએ એટલે તમને થોડો કોન્સેપ્ટ વધારે ક્લિયર થાય. આ એક સરળ પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન શું કહે છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ઓર આર ફોર્મ અ પાર્ટ ઓફ રેવન્યુ એક્સપેન્ડિચર. રેવન્યુ એક્સપેન્ડિચર એટલે હવે તમને ખબર પડી જાય જોઈએ, રેવન્યુ એક્સપેન્ડિચર એટલે કે મહેસૂલી ખર્ચ. નીચેનામાંથી કઈ વસ્તુ જે છે એ મહેસૂલી ખર્ચનો ભાગ છે? પહેલું કે સેલરીઝ એટલે કે જે પગાર આપવામાં આવે છે. બીજું એટલે કે ડિફેન્સ એક્સપેન્ડિચર, સંરક્ષણનો જે ખર્ચ કરવામાં આવે. મેજર સબસિડીઝ એટલે કે જે સબસિડી આપવામાં આવે. અને ચોથું છે એક્સપેન્સીસ ટુવર્ડ્સ ન્યૂ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ. ન્યૂ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના પ્રોજેક્ટ જે છે એ છે. તો હવે તમને જોઈને જ ખ્યાલ આવી જવો જોઈએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના પ્રોજેક્ટની ગમે આ વાત આવે તો એ હંમેશા કેપિટલ સાથે સંબંધિત છે.
તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ જે છે એ કયો ખર્ચ ગણાશે? એ કેપિટલ એક્સપેન્ડિચર ગણાશે, એટલે કે મૂડીગત ખર્ચ ગણાશે. તો એ કેપિટલની અંદર આવશે. તો ચોથા નંબરનો જવાબ આવશે નહીં. અને રેવન્યુ એક્સપેન્ડિચર એટલે કે રેવન્યુ ખર્ચ, મહેસૂલી ખર્ચ, એ આપણે પહેલાં જોઈ દીધું કે આવક આવશે, સંરક્ષણનો ખર્ચ આવશે અને સબસિડી. તો જવાબ શું આવશે? 1, 2 અને 3. બરાબર. અહીંયા એક્સપ્લેનેશન આપેલી છે, એ પણ આપણે થોડી સમજવાની કોશિશ કરીએ કે રેવન્યુ એક્સપેન્ડિચર એટલે શું. જો મેં તમને બધું પહેલાં જ સમજાવેલું છે, એ બધું તમે એ વિડીયો જોઈ અને સમજી શકો. જો અત્યાર સુધીમાં આ વિડીયોમાં આપણે જેટલી પણ વસ્તુ સમજેલા છે એ બધી વસ્તુ અહીંયા આપેલી છે કે રેવન્યુ રિસિપ્ટ એટલે કે મહેસૂલી આવક, મહેસૂલી આવકમાં ટેક્સ રેવન્યુ અને નોન ટેક્સ રેવન્યુ. પછી રેવન્યુ એક્સપેન્ડિચર એટલે કે મહેસૂલી ખર્ચ, એમાં આટલી બધી વસ્તુ આવે. પછી રેવન્યુ, આ બધી વસ્તુ અહીંયા આપેલી છે. અને જીડીપીના કેટલા પર્સન્ટેજમાં, જીડીપીના કેટલા ટકા છે એ પણ અહીંયા આપેલું છે. તો આપણે હવે આની જેવો એક બીજો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયું કેપિટલ રિસિપ્ટ એટલે કે મૂડીગત આવક અંતર્ગત આવે છે? એટલે કે મૂડીગત આવક કોને ગણવાની? કેપિટલ રિસિપ્ટ કોને ગણવાની? પહેલું તો ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે કે જે કંપની વેચવામાં આવે, સરકારી કંપની વેચવામાં આવે, એને કહેવાય ડિસઇન્વેસ્ટમેન્ટ. પછી ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ ઓન ગવર્મેન્ટ ઇન્વેસ્ટમેન્ટ, સરકાર જે કોઈ પણ પ્રકારનું રોકાણ કરે એની ઉપર જે વ્યાજ ને એ બધું આવે એને ગણવાનું. ત્રીજું ફંડ્સ ફ્રોમ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીપીએફમાંથી જે પૈસા આવે એ. અને ચોથું રેવન્યુ ફ્રોમ ઇન્કમ ટેક્સ, રેવન્યુ ફ્રોમ ઇન્કમ ટેક્સ. હવે જો અહીંયા આપણને જોઈને જ ખબર પડી જાય કે રેવન્યુ ફ્રોમ ઇન્કમ ટેક્સ, કારણ કે ટેક્સમાંથી જે કર મળે એ તો કેપિટલ અંતર્ગત આવશે નહીં. એ કોની અંદર આવશે? એ રેવન્યુ અંતર્ગત આવશે, રેવન્યુ રિસિપ્ટ અંતર્ગત. આપણે પહેલાં ડિટેલમાં જોયું એટલે 4 આવશે નહીં. અને હવે જો 4 વાળો ઓપ્શન ડિલીટ કરીએ એટલે આપણને ઓટોમેટિક જવાબ મળી જાય છે કે આન્સર શું આવશે? 1 and 3 એટલે કે ડિસઇન્વેસ્ટમેન્ટ આવશે અને ફંડ્સ ફ્રોમ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, પીપીએફમાંથી જે પૈસા મળે એ. બરાબર. તો ડિસઇન્વેસ્ટમેન્ટ અને જે ફંડ પીપીએફમાંથી જે પૈસા મળે એ કોની અંદર આવશે? કેપિટલ રિસિપ્ટ, કેપિટલ આવકની અંદર આવશે. અહીંયા જો બધું ડિટેલમાં સમજાવેલું છે, તમે એ પોઝ કરી અને સમજી શકો છો. બાકી મેં વિડીયોમાં બધું ડિટેલમાં સમજાવી દીધેલું છે. ડિટેલમાં એનાલિસિસ જોઈ લીધું છે કે આવક શું છે સરકારની, ખર્ચ શું છે, ખાધ ક્યારે થાય, ખાધ એટલે કે ખોટ એટલે કે ડેફિસિટ એ ક્યારે થાય, એને પૂરી પાડવા માટે આપણે બોરોઇંગ્સ કરીએ છીએ એટલે કે ઉધાર કરીએ છીએ. એટલે હકીકતમાં ડેફિસિટ જે છે એ જ તે બોરો કરેલા પૈસા એટલે કે ઉધાર લીધેલા પૈસા છે. બંને એક સરખા જ હોય છે. તો આશા કરું છું કે તમને થોડો ઘણો અંદાજ આવેલો છે. બાકી કંઈ પસંદ આવેલું હોય તો કમેન્ટ કરો અને ન પસંદ આવેલું હોય તો પણ કમેન્ટ કરો.